Please to watch it and enjoy learning physics. વિદ્યુત ડાયપોલને લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન. મિત્રો, આગળના લેક્ચરમાં આપણે બિંદુવત વિદ્યુત ભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન મેળવેલું KQ/R². ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? પણ અહીંયા આગળ વિદ્યુત ડાયપોલ છે. મિત્રો, આપણે આગળના પાઠમાં વિદ્યુત ડાયપોલ વિશે ભણી ગયા. ખ્યાલ આવ્યો? વિદ્યુત ડાયપોલ એટલે શું? તો કે એકબીજાથી અમુક અંતરે કે માપી શકાય તેટલા અંતરે રહેલા બે વિદ્યુત ભાર સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ પ્રકારના હોવા જોઈએ. એક ધન વિદ્યુત ભાર તો એક ઋણ વિદ્યુત ભાર, અને અમુક અંતરે મૂકો અને જે તંત્રની સંરચના તૈયાર થાય એને આપણે કીધેલું વિદ્યુત ડાયપોલ. ખ્યાલ આવ્યો? તો એવા જે વિદ્યુત ડાયપોલને લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન મેળવવાનું છે. પહેલા પાઠમાં આપણે વિદ્યુત ડાયપોલને લીધે અક્ષ પરના બિંદુ અને વિષુવવૃત્ત રેખા પરના બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર બહુ સારી રીતે આપણે વાત કરેલી. ખ્યાલ આવ્યો? તો એવી જ રીતે અહીંયા આગળ વિદ્યુત ડાયપોલને લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન મેળવવાનું છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં? ઓકે, તો તમારે ડાયપોલ લેવાની અને એ ડાયપોલનું મધ્ય બિંદુ અહીંયા આગળ યામ પદ્ધતિના ઉગમ બિંદુ પર રહે ને એ રીતે એને ગોઠવવાની છે. ખ્યાલ આવ્યો? તો માની લો કે તમારી પાસે આ યામ પદ્ધતિ છે, ઊભી અક્ષ કે આપણે એને વાય અક્ષ કહી દઈએ, અને આ જે આડી અક્ષ છે એને આપણે એક્સ અક્ષ કહીએ, અને આ યામ પદ્ધતિનું ઉગમ બિંદુ O છે. ખ્યાલ આવ્યો? ઓકે, તો એક્સ અક્ષ પર ડાયપોલ રહે તે રીતે આપણે ગોઠવવાની છે. તો કે અહીંયા આગળ આપણે -Q વિદ્યુતભાર મૂકી દઈએ એ બિંદુએ, અને ત્યાંથી અમુક અંતરે અહીંયા આગળ +Q વિદ્યુતભાર મૂકી દઈએ બી બિંદુએ. બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર કે જેને આપણે 2a કહીએ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો આટલું જે અંતર છે એ a થશે, તો આટલું અંતર છે એ પણ a થશે. ખ્યાલ આવ્યો? અને આ ડાયપોલનું જે મધ્ય બિંદુ છે એ યામ પદ્ધતિના ઉગમ બિંદુ પર રહેવું જોઈએ. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં? ઓકે, અને યામ પદ્ધતિના ઉગમ બિંદુથી P બિંદુએ, આ જે P બિંદુ છે ને, P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન મેળવવાનું છે. તો યામ પદ્ધતિના ઉગમ બિંદુથી P બિંદુ સુધીનો સદિશ હોય એને કહેવાય સ્થાન સદિશ R કહેવાશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, ચાલો હવે આપણે ઉગમ બિંદુથી P સુધીનું સ્થાન સદિશ R છે એટલે અંતર R છે. તો કે A બિંદુથી કેટલું હશે અને B બિંદુથી કેટલું હશે? તો કે A બિંદુથી આપણે આટલું અંતર કહીએ કે જે અંતર છે ધન વિદ્યુત ભારનું, તો આને કહેવામાં આવે સ્થાન સદિશ R+, અને અહીંયા આગળ ઋણ વિદ્યુત ભારથી અંતર છે તો એને કહી દઈએ આપણે સ્થાન સદિશ R-. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો ત્રણ અંતર થયા. O થી P સુધીનું અંતર R છે, A થી P સુધીનું અંતર R- હશે, અને P થી B સુધીનું અંતર R+ હશે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? અને જ્યાં O જે છે એ ડાયપોલનું મધ્ય બિંદુ છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, P બિંદુએ સ્થિતિમાન મેળવવું છે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, P બિંદુએ સ્થિતિમાન મેળવવું છે. તો કે P બિંદુએ સ્થિતિમાન બે વિદ્યુત ભારને લીધે ઉદ્ભવતું સ્થિતિમાન મળશે. એક તો -Q ને કારણે, એક +Q ને કારણે. તો એવું કહી શકાય P બિંદુએ સ્થિતિમાન VP બોલો કે V બોલો, બે વિદ્યુત ભારને લીધે મળે, -Q અને +Q. તો કે એકને કારણે કહી દઈએ VA પ્લસ બીજાને લીધે કહી દઈએ VB. તો V બરાબર સૂત્ર બનશે VA + VB. ખ્યાલ આવ્યો? VA એટલે ઋણ વિદ્યુત ભાર છે. ઋણ વિદ્યુત ભારનું સ્થિતિમાન ઋણ હોય, ધન વિદ્યુત ભારનું સ્થિતિમાન ધન હોય. આપણે હમણાં આગળના લેક્ચરમાં વાત કરેલી કે ઋણ વિદ્યુત ભારનું સ્થિતિમાન ઋણ અને ધન વિદ્યુત ભારનું સ્થિતિમાન ધન. તો આપણે વાત કરીએ V બરાબર એટલે A બિંદુનું સ્થિતિમાન, એટલે A બિંદુએ રહેલા વિદ્યુત ભારને લીધે P બિંદુએ સ્થિતિમાન કેટલું હશે? તો કે VA કહી દઈએ કે Q પણ -Q અપોન R-, અંતર કેટલું છે? તો કે R- જેટલું. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આની જેમ જ આપણે વાત કરીએ VB
ઇઝ ઇક્વલ ટુ ધન વિદ્યુત ભારને કારણે છે એટલે કે ક્યુ અપોન આર પ્લસ કહી દીધું. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં? તો આને કહેવાય વી એ અને આને કહેવાય વી બી. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, આપણે સરવાળો કરાવી દઈએ. વીબી પ્લસ વીએ લખો, વીએ પ્લસ વીબી લખો, તો બોલો સૂત્ર શું બનશે? વી બરાબર વીએ પ્લસ વીબી, પહેલાં વીબી લખીએ, કે ક્યુ અપોન આર પ્લસ માઇનસ કે ક્યુ અપોન આર માઇનસ. ખ્યાલ આવ્યો? કારણ કે સરવાળામાં ક્રમનો નિયમ, આને આપણે આગળ લખ્યું, આને આપણે પાછળ લખેલું છે. તો વી બરાબર કોમન નીકળશે કે ક્યુ કાઉન્સમાં વધશે 1/r પ્લસ માઇનસ 1/r માઇનસ. ક્રોસ ગુણાકાર કરાવી દઈએ એટલે સૂત્ર બનશે કે ક્યુ કાઉન્સમાં આર માઇનસ માઇનસ આર પ્લસ અપોન છેદમાં ગુણાકાર આર પ્લસ આર માઇનસ. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો આ હતું સ્થિતિમાન. યાદ રાખવાનું, આને આપણે નામ આપી દઈએ સમીકરણ નંબર 1. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? હવે મિત્રો તમારે શું કામ કરવાનું? આ બી બિંદુએથી તમારે એક લંબ દોરવાનો, આ રીતે એને નામ આપી દઈએ એમ. તો બી એમ જે છે એ લંબ છે કોને? તો કે એ પી ને લંબ છે એટલે આ 90° ખૂણો બનશે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં? ઓકે, ચાલો આને આપણે થીટા માની લઈએ. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં? ઓકે, તો આપણે પહેલા બી એમ લંબ દોર્યો તો કે આ બની ગયો કાટકોણ. તો આ સામેની બાજુ, આ પાસેની બાજુ, તો આ કર્ણ થશે ને. ખ્યાલ આવ્યો? ત્રિકોણ કયામાં? એ એમ બીમાં. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? હવે બીજી એક વાત કરીએ આપણે કે જો આર વેરી ગ્રેટર ધેન 2a હોય તો આનો મતલબ એવો થાય કે આર જે આ બિંદુ જે છે એ બિંદુ બહુ જ દૂર હોય, એટલે કે આની સાપેક્ષે આર અંતર ખૂબ જ મોટું હોય. તો આર વેરી ગ્રેટર ધેન 2a હોય તો પી થી એ સુધીનું અંતર, પી થી ઓ સુધીનું અને પી થી બી સુધી ત્રણેય એકબીજાને સમાંતર છે એવું કહી શકાય છે. તો કે આર વેરી ગ્રેટર ધેન 2a હોય તો પી થી એ સમાંતર પી થી ઓ સમાંતર પી થી બી. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં? ઓકે, તો હવે આપણે ધ્યાનથી આકૃતિમાં જુઓ. આ બિંદુ બી થી એમ કીધું, અહીંયા આગળ આને નામ આપી દઉં એન. તો જો પી થી એમ, પી થી એન અને પી થી બી તમને આકૃતિમાં તો સરખા જ દેખાય છે ને. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચાલો હવે આપણે સમીકરણ 1માં છેદ માટે આવું કહી શકાય. સમીકરણ 1ના છેદ માટે આવું કહી શકાય. આ ત્રણેય એકબીજાને સમાંતર છે એટલે આર પ્લસ ઇઝ ઇક્વલ ટુ આર માઇનસ ઇઝ ઇક્વલ ટુ આર કહી શકાય. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ક્યારે? આર વેરી ગ્રેટર ધેન 2a હોય ત્યારે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચાલો હવે આપણે અંશ માટે વાત કરીએ. આ છેદ માટેની વાત થઈ ગઈ. અંશ માટે વાત કરીએ તો અંશમાં શું છે? જો આર માઇનસમાંથી આર પ્લસ બાદ થાય છે. આર માઇનસ એટલે ઋણ વિદ્યુત ભારથી પી બિંદુ સુધીનું અંતર અને આર પ્લસ એટલે ધન વિદ્યુત ભારથી પી બિંદુ સુધીનું અંતર છે. એટલે આપણે આવું કહી શકાય આર માઇનસમાંથી આર પ્લસ મેળવવો છે એટલે કે આપણે આટલું અંતર મેળવવાનું છે. ધ્યાનથી જોજો વિદ્યાર્થી મિત્રો, કારણ કે આખું અંતર આ કેટલું હતું? આર માઇનસ હતો. હવે એમાંથી આપણે આટલું અંતર આર પ્લસ કહીએ, કારણ કે આ ત્રણેય અંતર તો સરખા છે ને. તો આટલું અંતર આર માઇનસ હતું, એમાંથી આટલું અંતર આર પ્લસ બાદ કરી દઈએ તો વધે કેટલું અંતર? તો કે આને કહેવામાં આવે આર સદિશ, એટલે આર માઇનસમાંથી આર પ્લસ બાદ કરેલો છે એટલું અંતર છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? આ થીટા છે તો અહીં આગળ જુઓ આ પણ કેટલો કહેવાશે? થીટા જ કહેવાશે, કારણ કે બહુ જ મોટા અંતરે એકબીજાને સમાંતર ત્રણ લાઈન થશે એટલે આ જેટલો ખૂણો બનાવશે ને એટલો જ ખૂણો પેલો બનાવશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો આકૃતિમાં ત્રિકોણ એ એમ બી માં કોસ થીટાની વાત કરવી હોય આપણે તો કોસ થીટા બરાબર સૂત્ર હતું પાસેની બાજુ કઈ છે આપણી પાસે? એ એમ. અને કર્ણ કયો થાય? તો કે એ બી. એમાંથી એ એમ ને સૂત્રનો કરતા બનાવીએ તો એ બી કોસ થીટા. એ બી એટલે બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર કેટલું છે? 2a. તો આને આવું કહી શકાય એ એમ બરાબર 2a કોસ થીટા. ખ્યાલ આવ્યો? ચાલો એ એમ એટલે કેટલું અંતર છે? આર માઇનસમાંથી આર પ્લસ બાદ કરો એટલું. તો આર માઇનસમાંથી આર પ્લસ બાદ કરો ઇઝ ઇક્વલ ટુ 2a
કોસ થીટા. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં? ઓકે, તો હવે આપણે સમીકરણ 1 માં અંશ અને છેદની બંનેની કિંમત આપણે મળી ગઈ, તો આપણે સમીકરણ 1 માં કિંમત મૂકી દઈએ. તો સમીકરણ 1 પરથી v બરાબર કે ક્યુ અંશમાં r માઇનસમાંથી r પ્લસ બાદ કરો એટલે 2a કોસ થીટા લખાય અપોન r માઇનસ અને r પ્લસનો ગુણાકાર એને r કીધો, તો r ઇન્ટુ r એટલે એને કહેવાય r સ્ક્વેર. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, ચાલો. v બરાબર 2aq ડાયપોલ મોમેન્ટનું સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો. p બરાબર ડાયપોલ મોમેન્ટનું સૂત્ર 2aq. ખ્યાલ આવ્યો? ડાયપોલ મોમેન્ટ એ સદિશ રાશિ છે, માટેની દિશા ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર તરફની દિશા હોય છે, એટલે આ દિશા હોય ડાયપોલ મોમેન્ટની દિશા. પણ ડાયપોલ મોમેન્ટનું સૂત્ર કેટલું છે? 2a ઇન્ટુ ક્યુ જેટલું. તો આકૃતિમાં જો ધ્યાનથી 2a ઇન્ટુ ક્યુ, તો એને કહેવામાં આવે p. તો આ કે તો હતા જ, ઇન્ટુ આને કહી દીધું આપણે p. તો આટલું સૂત્ર બને કે p કોસ થીટા અપોન r સ્ક્વેર. મોસ્ટ આઈએમપી સૂત્ર છે. વિષુવવૃત્ત રેખા અથવા અક્ષ પર એ બંને પર વિદ્યુત સ્થિતિમાન મેળવવા માટે આપણે આ સૂત્ર યાદ રાખવાનું છે. સ્થિતિમાનનું સૂત્ર v બરાબર કે પી કોસ થીટા અપોન r સ્ક્વેર. સમીકરણ 2 ખાસ યાદ રાખવાનું છે. કે પી કોસ થીટા, કે એટલે એની વેલ્યુ હતી કુલમ્બ અચળાંક 9 × 10⁹. પી એટલે ડાયપોલ મોમેન્ટ. કોસ થીટા એટલે શું? તો કે આ જે સદિશ છે ને, જે બિંદુએ મેળવવાનો છે એ સદિશ એટલે કે ડાયપોલના મધ્ય બિંદુથી પી બિંદુને જોડતો સદિશ અને ડાયપોલ મોમેન્ટ વચ્ચેનો ખૂણો છે. તો અહીંયા આગળ લખી શકાય જ્યાં થીટા એ સદિશ આર અને સદિશ પી વચ્ચેનો ખૂણો છે. તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કેપી કોસ થીટા અપોન આર સ્ક્વેર એ સૂત્ર ડાયપોલને લીધે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં? આપણે આગળ વાત કરીએ થોડીક. ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં છે? આ દિશામાં. તો ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, ડાયપોલ મોમેન્ટ આ દિશામાં છે, એ થી બી તરફની દિશામાં, એટલે સદિશ પી ડોટ આર કેરેટ. એટલે આને આવું લખી શકાય, પી ડોટ આર કેરેટ. આર કેરેટ એટલે એકમ સદિશ. એકમ સદિશ એટલે ઉપર સદિશ ભાગ્યા તેનું મૂલ્ય. લખી શકાય કે ન લખી શકાય? ઓકે, બે સદિશનો કયો ગુણાકાર છે? ડોટ ગુણાકાર. એટલે આપણે આને આવું લખી શકાય, પી આર કોસ થીટા અપોન આર. આર આર કેન્સલ, એટલે આપણે આવું કહી શકાય કે સદિશ પી ડોટ આર કેરેટ ઇઝ ઇક્વલ ટુ પી કોસ થીટા. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો પી કોસ થીટા હોય ત્યાં તમારે શું મૂકી શકાય? તો કે સદિશ પી ડોટ સદિશ પી ડોટ આર કેરેટ. તો સમીકરણ નંબર 2 પરથી આપણે આવું લખી શકાય. ધ્યાનથી જો, સમીકરણ 2 પરથી પી કોસ થીટા જે છે ત્યાં શું લખી શકાય? તો કે હતા પી સદિશ ડોટ આર કેરેટ અપોન આર સ્ક્વેર. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ હતું સ્થિતિમાન. ખ્યાલ આવ્યો? આ જ્યાં આર કેરેટ એટલે શું છે? તો કે ઓ બિંદુથી પી બિંદુ તરફ, એટલે ઓ થી પી તરફની દિશામાંનો એકમ સદિશ છે. જ્યાં આર કેરેટની વાત કરવી હોય તો કે એવું કહી શકાય, ઓ થી પી તરફની દિશામાંનો એકમ સદિશ છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? પણ સૂત્ર આપણે આ યાદ રાખવાનું છે. આ તો ખાલી સૂત્ર સાબિતી માગેલી છે એટલે લખેલું છે, બાકી ખરેખર સૂત્ર આપણે યાદ આ રાખવાનું છે, કેપી કોસ થીટા અપોન આર સ્ક્વેર. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં? ઓકે, તો યાદ રાખવાનું છે વિદ્યુત ડાયપોલને લીધે ઉદ્ભવતું સ્થિતિમાન કેટલું છે? કેપી કોસ થીટા અપોન આર સ્ક્વેર. કયા બિંદુ? એ પી બિંદુ. આ પી બિંદુ નથી અક્ષ પર કે નથી વિષુવવૃત્ત રેખા પર. ડાયપોલની અક્ષ એટલે આપણે કીધેલું
બે બિંદુવત વિદ્યુતભારને જોડતી રેખા કે જેને કહેવાય અક્ષ અને એ બે વિદ્યુતભારના મધ્ય બિંદુને લંબ રૂપે જોડતી રેખા કે જેને કહેવાય વિષુવવૃત્ત રેખા કહેવાશે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં? ઓકે, પરંતુ એની પહેલાં આપણે સૂત્ર યાદ રાખવાનું છે, KP cos θ upon r². ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો સ્થિતિમાન જે છે ડાયપોલને લીધે ઉદ્ભવતું સ્થિતિમાન, ડાયપોલને લીધે ઉદ્ભવતું સ્થિતિમાન એ આવું કહી શકાય અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે r² અનુસાર, એટલે કે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. આપણે હવે આગળ સાબિત કરીએ કે કઈ રીતે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. તો આપણે ડાયપોલની અક્ષ પરના બિંદુએ સ્થિતિમાન મેળવશું અને વિષુવવૃત્ત રેખા પરના બિંદુએ સ્થિતિમાન મેળવશું. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં? ઓકે, તો આગળ જોઈએ. ડાયપોલને લીધે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આવેલું KP cos θ upon r² હતું ને આ સમીકરણ? ઓકે, આ સમીકરણ પરથી પહેલી વસ્તુ આપણે એવું કહી શકાય કે કોઈ પણ બિંદુએ સ્થિતિમાન એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે સ્થિતિમાન એ અંતર સાથે બદલાય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, બીજી વસ્તુ એ પણ કહી શકાય કે અહીંયા આગળ સૂત્રમાં θ આવે છે, હમણાં કીધેલું તે પ્રમાણે. θ કોની કોની વચ્ચે છે? તો કે આપણે સૂત્રમાં થિયરીમાં ભણાવેલું તે પ્રમાણે ધારો કે આ ડાયપોલ છે, -q અહીંયા આગળ વિદ્યુતભાર છે અને +q વિદ્યુતભાર અહીંયા છે, ડાયપોલનું મધ્ય બિંદુ અહીંયા છે અને આપણે આ P બિંદુએ મેળવતા હતા, એટલે આપણે આને કીધેલો સ્થાન સદિશ R અને ખૂણો હતો θ. ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં હતી? માઇનસ વિદ્યુતભારથી પ્લસ વિદ્યુતભાર તરફ, એટલે ડાયપોલ મોમેન્ટ અને સ્થાન સદિશ વચ્ચેનો જે ખૂણો હતો એ ખૂણા પર પણ આધાર રાખે છે, એવું કહી શકાય છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં? ઓકે, ચાલો ધારો કે આપણે કહી દઈએ કે ખૂણો ધારો કે 0 હોય, તો આપણે એવું કહી શકાય કે આ P બિંદુ છે ને એ અહીંયા હોય. ખ્યાલ આવ્યો? એટલે શું થાય? સ્થાન સદિશ પણ આ દિશામાં, ડાયપોલ મોમેન્ટ પણ આ દિશામાં, બંને કઈ દિશામાં? એક જ દિશામાં. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આપણે આગળ વાત કરીએ કે પહેલી વસ્તુ, આ P બિંદુ જો અહીંયા આગળ હોય તો આનો મતલબ એવો કહી શકાય કે ડાયપોલની અક્ષ થઈ ગયું. ખ્યાલ આવ્યો? P બિંદુ અહીંયા હોય તો ડાયપોલની અક્ષ થઈ ગયું. તો કે ડાયપોલની અક્ષ પર, ડાયપોલની અક્ષ પર વિદ્યુત સ્થિતિમાન છે, પણ ક્યાં? તો કે ધન વિદ્યુત ભારની નજીકના બિંદુએ, ધન વિદ્યુત ભારની નજીક. ખ્યાલ આવ્યો વસ્તુ? ડાયપોલની અક્ષ પર પણ ધન વિદ્યુત ભારની નજીક. તો અહીંયા આગળ આપણે કહી શકાય કે R સદિશ સમાંતર P સદિશ, એટલે કે ડાયપોલ મોમેન્ટ અને સ્થાન સદિશ બંને એક જ દિશામાં છે, એટલે θ બરાબર કેટલા થાય? 0. તો આ સમીકરણમાં આપણે કિંમત મૂકીએ એટલે સૂત્ર બને KP cos θ માં θ 0 upon r². cos 0 એ વેલ્યુ થશે 1, તો સૂત્ર બનશે KP upon r². ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં? ઓકે, ચાલો. ધન વિદ્યુત ભારની નજીક છે એટલે સ્થિતિમાન ધન આવ્યું. હમણાં કીધેલું ને, ધન વિદ્યુત ભારને કારણે સ્થિતિમાન ધન, ઋણ વિદ્યુત ભારને કારણે સ્થિતિમાન ઋણ. પણ અહીંયા આગળ ડાયપોલને લીધે છે પણ ધન વિદ્યુત ભારની નજીક છે ને, એટલે સ્થિતિમાન કેવું આવ્યું? ધન આવ્યું. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? હવે આનું આ બિંદુ P જો અહીંયા ક્યાંક હોતું તો ઇન શોર્ટ આપણે કહી શકાય કે આપણો સ્થાન સદિશ કઈ દિશામાં થાય? આ દિશામાં. અને ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં છે? આ દિશામાં. એટલે આપણે એ પણ ડાયપોલની અક્ષ જ કહેવાશે. એટલે બીજો કિસ્સો આવો આવે, ડાયપોલની અક્ષ પર પરંતુ એવું કહી શકાય ઋણ વિદ્યુત ભારની નજીક. અને ઋણ વિદ્યુત ભારની નજીક હોય એટલે આવું કહી શકાય કે R પ્રતિ સમાંતર છે, એટલે R અને P પ્રતિ સમાંતર, એટલે ખૂણો કેટલો થશે? 180 અંશ. તો આપણે આવું લખી શકાય કે V બરાબર KP
cos 180 ડિવાઇડેડ બાય આર સ્ક્વેર. cos 180 એ વેલ્યુ -1 થશે એટલે v બરાબર -kp અપોન આર સ્ક્વેર. તો આ સમીકરણ મેળવો ડાયપોલની અક્ષ પરના બિંદુ માટે. આ પણ અક્ષ પરના બિંદુ માટે, આ પણ અક્ષ પરના બિંદુ માટે. ખ્યાલ આવ્યો? ધન વિદ્યુતભારની નજીક હોય તો સ્થિતિમાન ધન મળે કેપી અપોન આર સ્ક્વેર. ઋણ વિદ્યુતભારની નજીક હોય તો સ્થિતિમાન ઋણ મળે માઇનસ કેપી અપોન આર સ્ક્વેર. પરંતુ ધ્યાનથી જુઓ કે કોન્સ્ટન્ટ, પી કોન્સ્ટન્ટ અને આર સ્ક્વેર બદલાય એટલે અંતર બદલાય એટલે સ્થિતિમાન બદલાય છે. એટલે હમણાં કીધેલું તે પ્રમાણે કે અંતરના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે, પણ વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચાલો હવે આપણે આ પી બિંદુ જે છે ને એને આપણે અહીંયા મૂકીએ. એટલે આ ડાયપોલની વિષુવવૃત્ત રેખા કહેવાય, કારણ કે મધ્ય બિંદુને જોડતી લંબ રેખા કે જેને ડાયપોલની વિષુવવૃત્ત રેખા કહેવાય. આ બિંદુએ મૂકીએ તો આ બિંદુએ સ્થાન સદિશ ઉપર તરફ ડાયપોલ મોમેન્ટ આ દિશામાં બંને એકબીજાને લંબ છે એવું કહી શકાય. તો આપણે ત્રીજી કન્ડિશન એવી કહી શકાય કે ડાયપોલની વિષુવવૃત્ત રેખા પર, ડાયપોલની વિષુવવૃત્ત રેખા પર વાત કરવી હોય તો સ્થાન સદિશ આર, લંબ સદિશ પી. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? એટલે ખૂણો થીટા બરાબર કેટલા થશે? 90 થશે. એટલે વી બરાબર સૂત્ર બનશે કે પી cos 90 અપોન આર સ્ક્વેર. cos 90 એ વેલ્યુ 0 એટલે વી બરાબર 0. તો ડાયપોલની વિષુવવૃત્ત રેખા પરના બિંદુએ સ્થિતિમાન કેટલું મળે છે? 0 મળે છે. તો આ થઈ ગયું આપણું વિષુવવૃત્ત રેખા પર. તો ડાયપોલની વિષુવવૃત્ત રેખા પર સ્થિતિમાન મળતું નથી. ખાસ યાદ રાખજો, એમસીક્યુમાં પૂછાય છે કે ડાયપોલની વિષુવવૃત્ત રેખા ઉપર સ્થિતિમાન કેટલું? તો કે 0. કેમ 0? કારણ કે વિષુવવૃત્ત રેખા પર ડાયપોલ મોમેન્ટ અને સ્થાન સદિશ વચ્ચેનો ખૂણો 90 છે. એટલે cos 90 એ વેલ્યુ કેટલી થશે વિદ્યાર્થી મિત્રો? 0 થશે. કે સોરી 0 થશે. ખ્યાલ આવ્યો? એટલે v બરાબર આખો કેટલો જવાબ મળશે? 0. એટલે ડાયપોલની વિષુવવૃત્ત રેખા ઉપર વિદ્યુત સ્થિતિમાન મળશે નહીં, એટલે 0 હશે. માત્ર ને માત્ર ક્યાં મળશે? અક્ષ પર. અક્ષ પર કેટલું છે? કેપી અપોન આર સ્ક્વેર છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં? ઓકે, છેલ્લો મુદ્દાની વાત કરીએ આપણે તો બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન એ આરના વ્યસ્ત પ્રમાણમાં હતું. ખાસ ધ્યાનથી જુઓ, બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન જે છે એ આરના વ્યસ્ત પ્રમાણમાં હતું, પરંતુ ડાયપોલને લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન, ડાયપોલને લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન સમપ્રમાણમાં 1/r², અથવા એવું કહી શકાય વ્યસ્ત પ્રમાણમાં r², એટલે r²ના વ્યસ્ત પ્રમાણમાં છે. ડાયપોલને લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન r²ના વ્યસ્ત પ્રમાણમાં છે અને બિંદુવત વિદ્યુત ભારને લીધે ઉદ્ભવતું સ્થિતિમાન r ના વ્યસ્ત પ્રમાણમાં છે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ જે મુદ્દા હતા ને બધા મુદ્દા વિદ્યુત ડાયપોલને લીધે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનના ખાસ અગત્યના મુદ્દા હતા. ખ્યાલ આવ્યો? અક્ષ પર કેટલું સ્થિતિમાન અને અક્ષ પરમાં ધન વિદ્યુત ભારની નજીક કેટલું, ઋણ વિદ્યુતભારની નજીક કેટલું અને વિષુવવૃત્ત રેખા ઉપર તો 0 છે અને સ્થિતિમાન કઈ રીતે બદલાય તેની માહિતી આપેલી છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં? ઓકે, તો સૌથી મોસ્ટ આઈએમપી આખી થિયરી હતી વિદ્યુત ડાયપોલને લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, અને વિદ્યુત બિંદુવત વિદ્યુત ભારને લીધે અને ડાયપોલને લીધે કઈ રીતે બદલાય તેનો આલેખ તમને આપેલો છે. જો વિદ્યાર્થી મિત્રો, આલેખમાં શું દર્શાવેલું છે કે વિદ્યુત સ્થિતિમાન વિરુદ્ધ અંતરનો આલેખ છે અને એમાં આ જે બિંદુવત વિદ્યુત ભારનું સ્થિતિમાન છે એ આરના વ્યસ્ત પ્રમાણમાં છે અને ડાયપોલનું જે સ્થિતિમાન છે એ r²ના વ્યસ્ત પ્રમાણમાં છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? એટલે એવું કહી શકાય અંતર અહીંયા ઓછું થાય તો સ્થિતિમાન વધે, પણ અંતર અહીંયા જેમ ઓછું થાય ને એમ સ્થિતિમાન હજુ વધારે વધે, કારણ કે અહીંયા r² છે ને અહીંયા r છે, એટલે આલેખ બંનેના અલગ અલગ છે. ખ્યાલ આવ્યો? એક આલેખ જે છે એ બિંદુવત વિદ્યુત ભારને કારણે સ્થિતિમાન અંતર સાથે કઈ રીતે બદલાય એનો છે, અને બીજું આલેખ એ
અંતર સાથે ડાયપોલને લીધે સ્થિતિમાન કઈ રીતે બદલાય એના માટે છે. એક છે વિદ્યુત ભારને લીધે અને બીજો છે વિદ્યુત ડાયપોલને લીધે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો યાદ રાખજો આ વસ્તુમાં. ઓકે.